વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। એનએસએ અજીત ડોભાલે શેખ હસીના સાથે મુલાકાત કરી છે। એક તરફ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યું છે। ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર ડોભાલે શેખ હસીના સાથે મુલાકાત કરી છે। બાંગ્લાદેશમાં ભારે લાગણી જેવી સ્થિતિ છે। શેખ હસીનાને મળી એનએસએ અજીત ડોભાલ ત્યાંથી રવાના થયા હતા। તો શેખ હસીના ભારતમાં આવ્યા છે। પીએમ મોદીને રિપોર્ટ અજીત ડોભાલ આ સમગ્ર મામલે આપશે। એક તરફ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। એનએસએ અજીત ડોભાલ સાથે શેખ હસીના મુલાકાત કરી, બંને વચ્ચે મુલાકાત થઈ અને આ અંગેનો રિપોર્ટ તેઓ વડાપ્રધાન મોદીને આપશે। ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર આ બંનેની મુલાકાત થઈ હતી। શેખ હસીના જે બાંગ્લાદેશ છોડીને હાલ તો એવી ચર્ચાઓ છે કે તેઓ લંડન જઈ શકે છે કે પછી ફિનલેન્ડ પણ જઈ શકે છે। ઘણી બધી ચર્ચાઓ છે। તેઓ ભારત આવ્યા હતા, ત્યાં તેમને આવકારવામાં પણ આવ્યા હતા। અજીત ડોભાલ સાથે તેમની મુલાકાત થઈ।